તો ભરૂચ જિલ્લાના આમોદમાં આવેલી ચામડિયા હાઈસ્કૂલ પાછળની શાળા નંબર 1નું એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં એક નિર્દોષ વિદ્યાર્થીનો અભ્યાસ કરવાને બદલે મજૂરોની જેમ કામ કરતા નજરે પડે છે। એક ટેમ્પોમાં ભરેલી હોલ્ડિંગ્સ અને અન્ય ભારે સામગ્રીઓ શાળાના બાળકો પાસેથી ઉંચકાવી સ્કૂલની અંદર મૂકવામાં આવી રહી છે। શિક્ષણના આ પવિત્ર ધામમાં બાળકો પાસે આવી રીતે વેઠ મજૂરી કરાવતા સંચાલકો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ વિડીયો વાયરલ થયા બાદ હવે સૌની નજર શિક્ષણ વિભાગ પર છે કે તેઓ જવાબદાર શિક્ષકો કે સત્તાધીશો સામે શું પગલાં પડે છે। આમોદની શાળામાં એક વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ રહી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ટેમ્પોમાંથી સામાન ઉંચકતા બાળકો કેમેરામાં કેદ થયા છે, ત્યારે ભણવાના સમયે વિદ્યાર્થીઓ પાસે વેઇટ કરાવતા હોબાળો મચ્યો છે। આ વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે તંત્ર કસૂરવાર સામે શું કાર્યવાહી કરશે તે એક સવાલ છે। આમોદની શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાઈ રહ્યું છે, મજૂરી કરાવાઈ રહી છે, તે અંગે વિડીયો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ પાસે વેટ ઉતારવામાં આવી રહી છે। વિડીયો વાયરલ થતા સમગ્ર શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો છે। જે બાળકો ભણવાની ઉંમરમાં તેમની પાસે કામ કરાવવામાં આવી રહ્યા છે, ત્યારે જોવાનું એ છે કે સંચાલકો સામે શું પગલાં લેવાશે। વિદ્યાર્થીઓ પાસે કામ કરાઈ રહ્યો હોય તેવું વિડીયો વાયરલ થયો છે, રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। ટેમ્પોમાંથી સામાન ઉંચકતા બાળકો કેમેરામાં કેદ થયા છે। વધુ માહિતી માટે ભરૂચથી અમારા સંવાદદાતા અસદ સૈયદ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અસદ, આજે સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કામ કરાવાઈ રહ્યું છે, વિદ્યાર્થીને ભણવાને બદલે એમની પાસે વેટ ઉતારવામાં આવી રહી છે, શું માહિતી છે વધુ? જી પ્રિયલ, વાત કરીએ તો આમોદની ચામડિયા હાઈસ્કૂલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બાળકો પાસે મજૂરી કરતો વિડીયો વાયરલ થયો છે। શિક્ષણમાં મેળવવાની જગ્યા વિદ્યાર્થીઓ ખભા ઉપર ભારે સામાન ઉઠાવી ટેમ્પો ખાલી કરતો વિડીયો વાયરલ થયો છે। જી અસદ, સમગ્ર માહિતી બદલ આભાર।